મુદ્દાનો સવાલ. ચોમાસાને લઈ અનેક જગ્યાએ નાની મોટી સમસ્યાઓ તો છે જ, પરંતુ મહત્વ ખાલી નડિયાદને અને પંકજ દેસાઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય એવું લાગે છે તમને? એટલે મને ઘણીવાર હસવું આવે છે કે હું જ્યારે બી કોઈ પણ આવૃત્તિ ન્યૂઝપેપરની છપાતી હોય ને એમાં જોતો, હું રોજ વાંચતો જોઉં બધા જ સમાચાર, તો એમાં પહેલું ગમે તે પેજ ખોલીએ ને એટલે નડિયાદ જ નીકળે અને નડિયાદના જ સમાચાર હોય. હવે મને ખબર છે, કારણ કે હું દરેક જગ્યાએ ફરતો હોઉં છું, એટલે રસ્તાઓ ક્યાં તૂટ્યા છે બધું મને ખબર હોય છે. અને હું એને કરાવવાની, તાત્કાલિક કરાવવા માટેની પણ એની પાછળ પડતો હોઉં છું, અને થઈ પણ જતા હોય છે. અને અત્યારે પણ સૂચનાઓ રસ્તાઓ રિપેરિંગની અપાઈ જ ગઈ છે. હમણાં જ ગઈકાલે જ માન્ય મુખ્યમંત્રી શ્રીએ 1 કરોડ રૂપિયા એ વર્ગ અવર્ગની નગરપાલિકાને રસ્તાઓ રિપેરિંગ માટે આપ્યા છે. પણ હવે ચોમાસું છે તો ખુલ્લું નીકળે ત્યારે જ પ્લાન્ટ ચાલુ થાય. ડામરનો પ્લાન્ટ ચાલુ ચોમાસામાં કરીને રસ્તો ના કરી શકાય. આવું પ્રેસ રિપોર્ટરને ખબર હોવી જોઈએ. થોડીક ટેકનિકલ બાબતો એને પણ જાણવી જોઈએ. અને મને ટાર્ગેટ કર્યા વગર તમારે જે ટાર્ગેટ મને કરશો એનો વાંધો નહીં, હું તો જવાબ આપી જ દઈશ, કારણ કે હું સતત એક્ટિવ છું અને દરેક રોડ ઉપર ફરું છું, એટલે હું તો એનો જવાબ આપવાનો જ છું. પણ મેં કહ્યું એમ, તમે સરકારની અનેક યોજનાઓ છે, આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચ્યા છે કે નહીં, પ્રજાતંત્રને એનો લાભ મળ્યો છે કે નહીં, એનું તમે ચકાસણી કરી અને ના હોય એવાને લાભ અપાવવા માટે તમે રજૂઆત કરો. અમે એ લોકોને લાભ અપાવવા માટે તત્પર રહીશું અને તમે કહેલું કામ પણ કરીશું. અને આવા ફોટાઓ તમે મૂકશો એ પણ કામ કરીશું. પણ પ્રજાને ગેરમાર્ગે દોરી અને કચરો રોડ ઉપર નાખવા માટે તમે પ્રેરણા ના આપશો. તમે કચરો, એનું જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવે છે એમાં નાખે એવું કહો.